ખાલી દર્શનથી મુક્તિ મળે. નાવાની જરૂર નથી, પાન કરવાની પણ જરૂર. ન નાવ ન પાન કરો, ખાલી દર્શન કરો નર્મદાના. પણ જો ગંગામાં જવું પડે, હરિદ્વાર જાઓ તો નાઈ શકો, યમુના તો એનું પાન કરવું હોય તો ત્યાં જવું પડે, નર્મદા એના દર્શન કરવા હોય તો અહીંયા જવું પડે. પણ એનાથી આગળ બાપજી લખે છે કે તાપી તાપી મહાતાપી તાપી પાપ નાશિની સૂર્યપુત્રી નમસ્તુભ્યમ અષાઢે જન્મ સપ્તમે. તાપીનું ખાલી નામ લ્યો ને, એકમાં નાવા જવું પડે, એકનું પાન કરવા જવું પડે, એકના દર્શન કરવાય પણ ત્યાં જવું પડે. તો આપણા આંગણામાં તો એવી હાલી જાય છે કે ખાલી એકવાર નામ લઈએ ને તો પણ વ્યક્તિના પાપ બળી અને ભસ્મ થાય. એવી નદી છે આપણા આંગણે. પણ પૂજારીને ભગવાનની કિંમત હોય? આંગણે છે ને એટલે કિંમત નથી. પછી મહી આવે, ઇયમ મહી મહાપુણ્યમ મહાપાતક નાશિની. આ જગતમાં બ્રહ્મ હત્યા કરી હોય ને, જેને બ્રહ્મ હત્યા, શાસ્ત્રો એમ કે છે એને ક્યાંય મુક્તિ ન મળે. પણ બ્રહ્મ હત્યા જેવા પાપમાંથી પણ મુક્તિ આપનારી એક નદી, ઇયમ મહી મહાપુણ્યમ મહાપાતક નાશિની. ગમે એવા મહાન પાપ થયા હોય પણ એકવાર મહીની અંદર સ્નાન કરો ને, મહાપાતક નાશિની. દર્શનાથ પરશનાથ દેવી બ્રહ્મ હત્યા વ્યપો હતું. એના દર્શન કરો, ખાલી એનો સ્પર્શ કરો ને તો બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળે. આવી મહી નદી છે. આપણે ગંગા જઈને નાઈ આવ્યા, પણ બીજી નદીઓનું મહાત્મ્ય આપણે કોઈ દી સમજ્યા જ નહીં. ગમે ત્યારે સંગ લઈને હાલો હરિદ્વાર, એક બાજુ માતાજી, એક બાજુ આ બધા. હા, માતાજી એની રીતે નાતા હોય, ગંગા નાયા, ગોમતી નાયા, ખોબા ભરી ભરી. આ બાજુ અમારા બાપલાઓ નાતા હોય કે એમ્બ્રોઇડરી મશીનમાં નાયા. ત્યાંથી આગળ જમીનમાં નાયા. જેમાં જેમાં જે નાયા હોય. પણ આવો આપણું આ ઋષિ સંસ્કૃતિ છે, આપણો ભારત દેશ જે છે એની કિંમત કરો. સાચું ઘણું છે એનું મંથન કરો, એને વિખો, એને વલવો, ઘણું નીકળશે. પણ થાકી જાય છે આજનો વ્યક્તિ. હરિભજન કરતા થાકે છે. 5 માળા કરીને કાંડું રહી. અરે નો હોય દેવતા, માળા કરતા કાંડારીએ. અહિત કરવું હોય, ખરાબ કર્મ કરવું હોય તો થાક લાગે. સત્કર્મ કરવામાં થાક શું લાગે? તો ઈશ્વરને પામવાનો માર્ગ છે, એ રસ્તે તો આપણે જવું છે. આપણી આવી સરસ આ ઋષિ સંસ્કૃતિ છે ભાઈ.